જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું પોલીસ પ્રજાનો મિત્ર છે આ ઉક્તિને સાર્થક કરતા છોટાઉદેપુર જિલ્લાની જોજ પોલીસે માનસિક અસ્વસ્થતાને લઈ પરિવારથી વિખૂટા પડેલા 82 વર્ષના એક વૃદ્ધનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. તેની નવસારીના ગણદેવી તાલુકાના એંધલ ગામેથી છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના મીઠીબોર ગામે આવી પહોંચેલા 82 વર્ષના વૃદ્ધ કે જે યોગ્ય રીતે પોતાનું નામ પણ બોલવામાં સક્ષમ ન હતા. પોલીસે તેમનું રેસ્ક્યુ કરી તેની સાર સંભાળ કરી સુમેળભર્યા વર્તન સાથે તેમને ચા નાસ્તો કરાવ્યો, જમાડ્યા અને યોગ્ય રીતે તેમનું કાઉન્સેલિંગ કરતા વૃદ્ધનો આત્મવિશ્વાસ વધ્યો અને તેમણે પોતાના નામની સાથે ગામનું નામ જણાવતા પોલીસના અથાગ પ્રયાસ બાદ તેના પરિવારનો સંપર્ક કરવામાં પોલીસ સફળ થઈ હતી. પોલીસે પરિવાર સાથે વોટ્સએપ કોલ કરતા પરિવારજનોએ તો વૃદ્ધને ઓળખી લીધા, પણ સાથે વૃદ્ધે પણ પોતાના પરિવારજનોને ઓળખી લેતા પુષ્ટિ થઈ હતી અને ત્યારબાદ પરિવારજનો છોટાઉદેપુર જિલ્લાના જોજ પોલીસ મથકે આવી પહોંચ્યા હતા અને પરિવારથી વિખૂટા પડેલા વૃદ્ધનું ફરી એકવાર પરિવાર સાથે મિલન થયું હતું. માનવતા મહેકાવાની સાથે પોલીસ પ્રજાનો મિત્ર છે આ ઉક્તિને જોજ પોલીસે સાર્થક કરી છે. માનસિક અસ્વસ્થતાને લઈ પરિવારથી વિખૂટા પડી 300 કિલોમીટર દૂર ગામડામાં આવી પહોંચેલા 82 વર્ષના વૃદ્ધનું પરિવાર સાથે મિલન કરાવવા માટેના આ ઓપરેશન મિલનને સફળ બનાવવા જોજ પીઆઈ અરુણ પરમાર, પીએસઆઈ HR પ્રજાપતિ અને તેમની ટીમની કામગીરી ખરેખર સરાહનીય છે. વૃદ્ધનું પરિવાર સાથે મિલન થતા સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પરિવારે જોજ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. એક્ટિવાથી લઈ JCB સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયેંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.